કોઈપણ સમાજનું સક્ષમ નિર્માણ તેના છેવાડાના માનવીના સશક્તિકરણ વિના અશક્ય છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રગતિની સમાન તકો મળી રહે તે માટે સરકારી શૈક્ષણિક યોજનાઓ એક મજબૂત સેતુ સમાન બની છે. આ યોજનાઓ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ વંચિત વર્ગોના યુવાનોને આત્મનિર્ભરતા અને આત્મસન્માન સાથે આકાશ આંબવાની પાંખો પૂરી પાડતો એક સરાહનીય પ્રયાસ છે. જ્ઞાનનો સૂર્યોદય, અસમાનતાનો અસ્ત, અક્ષરથી આત્મસન્માન સુધીની ભવ્ય સફર. શિક્ષિત સમાજ, સશક્ત રાષ્ટ્રની સાચી ઓળખ. જ્ઞાન એ પરિવર્તનનું સૌથી શક્તિશાળી હથિયાર છે, અને જ્યારે આ હથિયાર સમાજના છેવાડાના વંચિત માનવીના હાથમાં આવે છે, ત્યારે એક અદ્ભુત સામાજિક ક્રાંતિનો જન્મ થાય છે. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સદીઓ પહેલા દેશને શિક્ષિત બનોનો અમર સંદેશ આપ્યો હતો. આજના આધુનિક ભારતમાં આ વિઝનને અક્ષરશઃ સાકાર કરવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ અને કરુણાસભર નેતૃત્વમાં થઈ રહ્યું છે. પીએમ મોદીના મતે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ ગરીબી અને ભેદભાવની બેડીઓ તોડીને सम्मानपूर्वक जीवવાનો पवित्र अधिकार है. बाबा साहब आम्बेडकर के उन सपनों को हमें पूरा करना है. बाबा साहब ने कहा शिक्षित बनो. हम कह रहे हैं बेटी बचाओ बेटी पढ़ाओ. ये कौन बेटी है जो अभी पढ़ना बाकी है जी? क्या अमीरों की बेटियां पढ़ना बाकी है क्या? हमारे ही तो परिवार की बेटियां हैं जिसकी पढ़ाई बाकी रह गई. और इसलिए जो सपना बाबा साहब ने देखा था, उन सपनों को हम सबको मिलकर के पूरा करना है, और ये पूरे हो सकते हैं. છેલ્લા એક દાયકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની શૈક્ષણિક કલ્યાણકારી યોજનાઓએ દેશના દલિત અને વંચિત સમાજના યુવાનોના જીવનમાં નવો સૂર્યોદય આણ્યો છે. નાણાકીય તંગી, ભૌગોલિક અંતર કે વહીવટી અવરોધો હવે કોઈ પણ હોનહાર વિદ્યાર્થીના સપના આડે દિવાલ બની શકશે નહીં. કારણ કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક દીકરા દીકરીને આકાશ આંબવાની ખુલ્લી પાંખો આપી છે. સમરસ છાત્રાલયો માત્ર રહેવાનું સ્થાન નહીં, ઉજ્જવળ ભવિષ્ય ઘડતી આધુનિક જ્ઞાન શાળાઓ. શિક્ષણ એ પ્રગતિનો માર્ગ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના હોનહાર વિદ્યાર્થીઓ માટે મોટા શહેરોમાં રહીને ભણવું એક મોટો આર્થિક બોજ સમાન હોય છે. આ પડકારને પહોંચી વળવા માટે સમરસ છાત્રાલયો અનુસૂચિત જાતિ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. પૌષ્ટિક ભોજન અને ઘર જેવી સુરક્ષિત સુવિધાઓ, હાઈ સ્પીડ વાઈફાઈ, કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ લાઇબ્રેરી. નાણાકીય તંગીના કારણે કોઈ તેજસ્વી વિદ્યાર્થીનું શિક્ષણ ન રોકાય તેવા ઉમદા હેતુથી શરૂ થયેલી આ યોજના સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અહીં ભેદભાવની દિવાલો તોડીને વિવિધ જ્ઞાતિના યુવાનો એક જ છત નીચે અભ્યાસ કરે છે, જેનાથી ભાઈચારો મજબૂત બને છે. પૌષ્ટિક ભોજન અને ચિંતા મુક્ત વાતાવરણ મેળવીને વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આવતીકાલના સક્ષમ રાષ્ટ્ર નિર્માતા તરીકે તૈયાર થાય છે. ગુજરાત સમરસ છાત્રાલય સંચાલિત સમરસ કન્યા છાત્રાલય મોડાસા ખાતે હાલમાં 250ની માન્ય સંખ્યા છે, જેમાં અત્યારે 83 વિદ્યાર્થીનીઓ રહે છે. હાલમાં એસસીની 21 છોકરીઓ, એસટીની 26 છોકરીઓ અને એસીબીસી અને અધરની 36 છોકરીઓ હોસ્ટેલમાં રહે છે. સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઘણી વિદ્યાર્થીનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તેના માટે સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ પૂરા પાડવામાં આવેલા છે. આ સિવાય વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ પણ સમરસ છાત્રાલય ખાતે અમે કરીએ છીએ. તેમજ વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી છે, રમતગમતની તૈયારીઓ છે અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેવાઓ બદલ સરકારશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બની રહ્યું છે. અહીંયા બીએસસી નર્સિંગમાં અભ્યાસ કરું છું અને સમરસ હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. ત્યાં 1 વર્ષ થઈ ગયું અને અમને સારો પૌષ્ટિક આહાર મળે છે, સિક્યુરિટી પણ સારી મળે છે. અમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેડમ સોલ્વ કરી આપે છે અને જે બી
જરૂરિયાત વસ્તુ હોય એ બધી પ્રોવાઈડ કરે છે અને એનાથી સરકારી સુવિધાથી અમને સારું એવું ભણવાનું આગળ તક મળે છે. આ છાત્રાલયોની સૌથી મોટી વિશેષતા તેની આધુનિકતા અને વૈશ્વિક સ્તરની સુવિધાઓ છે. ખાનગી કોલેજોની લક્ઝુરિયસ હોસ્ટેલોને પણ ટક્કર મારે તેવા આધુનિક રૂમ, ડિજિટલ લાઇબ્રેરી, વાઈફાઈ કનેક્ટિવિટી અને શાંત કમ્પ્યુટર લેબ્સ વિદ્યાર્થીઓને 24 કલાક અભ્યાસ માટે પ્રેરક વાતાવરણ પૂરું પાડે છે. માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અહીં અદ્યતન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, જીમ અને યોગા હોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ ઇન્ડિયાનો સૌથી મોટો ફાયદો સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ, સિંગલ ક્લિક સીધી સહાય. ભૂતકાળમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા અને વહીવટી વિલંબના કારણે શિક્ષણ અધવચ્ચે જ છૂટી જતું. આ સમસ્યાનો કાયમી અંત લાવીને સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલી દ્વારા એક અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી છે. હવે કોઈ વચેટિયા કે ભ્રષ્ટાચાર વિના શિષ્યવૃત્તિની પૂરેપૂરી રકમ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં મંજૂર થતા જ ટ્રાન્સફર થઈ જાય છે. વચેટિયા પ્રથા અને ભ્રષ્ટાચારનો કાયમી ખાત્મો. ડીબીટી દ્વારા સ્કોલરશીપની રકમ સીધી બેંક ખાતામાં. સમયસર મળતો આર્થિક સધિયારો ગરીબ પરિવારોના બાળકોને કોઈ પણ માનસિક બોજ વિના પોતાની ફી, પુસ્તકો અને શૈક્ષણિક જરૂરિયાતો જાતે પૂરી કરવાની સ્વાયત્તા આપે છે. આ ટેકનોલોજી આધારિત વ્યવસ્થા માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ વંચિત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં ડિજિટલ અને શૈક્ષણિક સશક્તિકરણનું મજબૂત માધ્યમ સાબિત થઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને 11મા ધોરણમાં હવે પ્રવેશ કરું છું. સરકાર દ્વારા જે સ્કોલરશીપ અમને આપવામાં આવે છે તે મને મળે છે. 4500 રૂપિયા મળે છે. તે બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું. સ્કોલરશીપથી અમારા ચોપડા, ઘરની જવાબદારી બધી સાચવી શકીએ છીએ. સરકારને ખૂબ જ ખૂબ ધન્યવાદ માનું છું. 4500 રૂપિયા મળે છે દર વર્ષે. હું કોલેજ 3rd યર BSc માં અભ્યાસ કરી ચૂક્યો છું. મને સ્કોલરશીપ મળે છે દર વર્ષે 7000, એમ કરીને 3 વર્ષના મને 21000 મળે છે અને તેમાંથી હું મારું શિક્ષણ ચલાવી શકું છું, જેમ કે ચોપડા લાવી શકું છું અને બીજી મને મદદ મળી રહે છે. એ માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. આર્થિક સહાય માત્ર ફી ભરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગરીબ પરિવારોના આત્મસન્માનને જીવંત રાખે છે. સમયસર સીધા ખાતામાં આવતા આ પૈસા વિદ્યાર્થીને મોંઘા પુસ્તકો ખરીદવાની, હોસ્ટેલની ફી ચૂકવવાની અને આર્થિક ચિંતા મુક્ત થઈને માત્ર ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આઝાદી આપે છે. પૈસાના અભાવે જે સપના અધવચ્ચે જ દમ તોડી દેતા હતા, તેને આ ડિજિટલ વ્યવસ્થાએ ઓક્સિજન આપ્યો છે. હવે કોઈ પિતાએ પોતાના સંતાનને ભણાવવા માટે વ્યાજે નાણાં લેવા પડતા નથી કે કોઈ વિદ્યાર્થીએ મન મારીને ભણતર છોડવું પડતું નથી. ગ્લોબલ એજ્યુકેશનની સુવર્ણ તક. એસસી વિદ્યાર્થીઓને આર્થિક સંકળામણમાંથી મુક્તિ. વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું એ પહેલા માત્ર આર્થિક રીતે સક્ષમ પરિવારોના બાળકોનું જ સપનું ગણાતું હતું, પરંતુ અનુસૂચિત જાતિના હોનહાર વિદ્યાર્થીઓ માટે સરકારે સબસિડાઇઝ લોન યોજના અને ઓવરસીઝ સ્કોલરશીપના દ્વાર ખોલીને આર્થિક અસમાનતાને હંમેશા માટે નાબૂદ કરી દીધી છે. આ નાણાકીય નીતિના કારણે આર્થિક સંકળામણ હવે આંતરરાષ્ટ્રીય શિક્ષણના માર્ગમાં અવરોધ બની શકશે નહીં. આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં ભણવાનો સરળ માર્ગ. ઓછી કિંમતે અને વ્યાજ સબસિડી સાથે શૈક્ષણિક લોન. અત્યંત ઓછી કિંમતે અથવા સરકાર દ્વારા વ્યાજ સબસિડીવાળી લોન પૂરી પાડીને છેવાડાના પરિવારોના તેજસ્વી યુવાનોને 7 સમંદર પાર જ્ઞાન મેળવવાની ખુલ્લી પાંખો આપવામાં આવી રહી છે. 7 સમંદર પાર ઓક્સફર્ડ, હાર્વર્ડ જેવી સંસ્થાઓમાં જઈને આપણો વંચિત સમાજનો યુવાન ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યો છે અને આ યોજના તેના વૈશ્વિક સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનું સૌથી મોટું માધ્યમ બની છે. 2023માં LLB કરેલું, ત્યારબાદ મેં સનદની એક્ઝામ પાસ કરી અને મોડાસા કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરેલી. પ્રેક્ટિસ દરમિયાન આવવા જવામાં તથા કાયદાના પુસ્તકો ખરીદવામાં નિયમિત આવક ન હોવાના કારણે ઘણી અગવડ પડતી હતી. ત્યારબાદ
મને તે દરમિયાન ડોક્ટર પીજી સોલંકી એડવોકેટ સ્ટાઇપેન્ડની મને માહિતી મળતા મેં સમાજ કલ્યાણ પોર્ટલમાં અરજી કરેલી અને મને મારી અરજી મંજૂર થયેલી. ત્યારબાદ મને અત્યારે સ્ટાઇપેન્ડ મળે છે. રેગ્યુલર નિયમિત મને સ્ટાઇપેન્ડ મળવાના કારણે ઘણી બધું લાભ મળે છે અને ઘણો ફાયદો થાય છે. આધુનિક કોચિંગ ક્લાસમાં અનુભવી ફેકલ્ટીઝ, અદ્યતન ડિજિટલ સ્ટડી મટીરિયલ, રેગ્યુલર મોક ટેસ્ટ અને પર્સનલ ગાઈડન્સ જેવી તમામ વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભૂતકાળમાં જે ઉચ્ચ કક્ષાનું કોચિંગ માત્ર આર્થિક રીતે સક્ષમ પરિવારોના બાળકો જ મેળવી શકતા હતા, તે આજે આ યોજનાના કારણે ગામડાના અને મધ્યમ વર્ગના યુવાનો માટે પણ સહજ બન્યું છે. સરકારનું આ મજબૂત પીઠબળ હોનહાર યુવાનોના આત્મવિશ્વાસને બમણો કરે છે અને તેમને ઓફિસર બનવાના સપનાને સાકાર કરવાની સમાન તક આપે છે. સાચા અર્થમાં આ યોજના રાજ્યના વહીવટી તંત્રને વધુ સક્ષમ, પ્રતિભાવંત અને પાયાના સ્તરેથી આવતા ટેલેન્ટેડ ઓફિસર્સ આપવાનું એક ક્રાંતિકારી માધ્યમ સાબિત થઈ રહી છે. વકીલ થયા હોય અને વકીલ થયા પછી સનદ લઈ અને વકીલાત કરવા માટે એ લોકો શરૂ કરતા હોય છે વકીલાત, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અધવચ્ચેથી વકીલાત છોડી દેતા હોય છે અને પોતાનું કેરિયર શરૂ કરતા પહેલા જ ખતમ થતું હોય છે. તો એ આર્થિક પરિસ્થિતિ તે લોકોને ન નડે એ માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના યુવક અને યુવતીઓ માટે જે વકીલનો અભ્યાસ કર્યા પછી બાર કાઉન્સિલમાંથી વકીલની સનદ મેળવે છે અને વકીલની સનદ મેળવ્યા પછી વકીલાત શરૂ કરવા માટે, તો વકીલાત શરૂ કરે એ વખતે વકીલ સ્ટાઇપન્ડ યોજના અંતર્ગત જે જુનિયર વકીલ હોય તે સિનિયર વકીલ જોડે પ્રેક્ટિસ શરૂ કરે તે માટે સહાય આપવામાં આવે છે. જેની અંદર જુનિયર વકીલ હોય તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરે છે અને જેની અંદર 3 વર્ષ સુધી સહાય આપવામાં આવે છે. જુનિયર વકીલને પ્રથમ વર્ષની અંદર 7,000 સહાય, બીજા વર્ષની અંદર 6,000 સહાય, ત્રીજા વર્ષની અંદર 5,000 સહાય આપવામાં આવે છે. મેં LLB પાસ કર્યું ત્યારબાદ મેં મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી, જે બદલ મને આર્થિક ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારબાદ મને ડોક્ટર પીજી સોલંકી દ્વારા એડવોકેટ સ્ટાઇપન્ડ દ્વારા મને માહિતી મળી. તે બદલ મેં તેમાં અરજી કરી, જે મારો સ્ટાઇપન્ડ મંજૂર થયું. સ્ટાઇપન્ડ દર મહિને મને 7,000 રૂપિયા મળે છે, જેથી મને ઘણો ફાયદો થયો છે. અને આવા જે શું કહેવાય રોજ અમારા જેવા જે જુનિયર વકીલો છે એમને આવી રીતે સ્ટાઇપન્ડ મળે તો એમને આમાં જવા માટે સારું. અને હું આ જે યોજનાઓ છે એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મોંઘી કોચિંગ ફીમાંથી 100% મુક્તિ, શ્રેષ્ઠ સંસ્થાઓમાં મફત તાલીમ. દેશના નીતિ નિર્ધારણ અને શાસન વ્યવસ્થામાં વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાચો સામાજિક ન્યાય અપાવે છે. ક્લાસ 1 અને ક્લાસ 2 જેવી ઉચ્ચ સરકારી સેવાઓની પરીક્ષાઓ પાસ કરવાનું સપનું દરેક હોનહાર યુવાનની આંખોમાં હોય છે, પરંતુ મોટા શહેરોની મોંઘીદાટ કોચિંગ ફી અને રહેવાનો ખર્ચ તેમાં આડખીલી બનતા હતા. સરકારે આ આર્થિક ખાઈને પૂરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે દેશ અને રાજ્યની સર્વશ્રેષ્ઠ કોચિંગ સંસ્થાઓમાં સંપૂર્ણ સરકારી ખર્ચે મફત તાલીમની શાહી જોગવાઈ કરી છે. દેશ અને રાજ્યની કોચિંગ સંસ્થાઓમાં મફત પ્રવેશ. ક્લાસ 1 અને ક્લાસ 2 ની તૈયારીનો ખર્ચ સરકાર ભોગવશે. આટલું જ નહીં, તૈયારીના લાંબા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ આર્થિક રીતે આત્મનિર્ભર રહે તે માટે નિયમિત સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આર્થિક સુરક્ષાને કારણે વિદ્યાર્થીઓ કોઈ પણ ચિંતા વિના માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને વહીવટી તંત્રના સર્વોચ્ચ શિખરો સર કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી આ એક બહુ જ સારી સુવિધા છે વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની, એમજ વાંચવા માટેનું યોગ્ય વાતાવરણ આ હોસ્ટેલમાં પૂરું પાડવામાં આવે છે. ખાવાની વાત કરું તો સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું ખૂબ જ સારું આપવામાં આવે છે. પુસ્તકાલયની પણ ઘણી સારી વ્યવસ્થા છે, જેનાથી અમે કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તેના માટેના ગુજરાતી, હિન્દી પુસ્તકો મળી રહે છે. સફાઈ બી નિયમિત દરે કરવામાં આવતી હોય છે.
અમને અહીં ફેસિલિટીઝમાં ખૂબ સારી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર અમને 3 ટાઈમ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. ઉપરાંત અમારા જે સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટ માટેની એક્ઝામ્સની તૈયારી કરવી હોય એમના માટે અહીં પુસ્તકાલય છે, જેની અંદર સારા પુસ્તકો અમને આપવામાં આવ્યા છે. અહીં રહેવાની સાફ સફાઈનું અહીંયા નિયમિતપણે ધ્યાન રાખવામાં આવે છે. અમને અહીં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એનો તાત્કાલિકપણે નિકાલ પણ કરવામાં આવે છે. અહીંનો સ્ટાફ પણ ખૂબ સપોર્ટિવ છે. રહેવાની, ખાવાની, પાણીની ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્થાન માટે અમલમાં મુકાયેલી આ તમામ કલ્યાણકારી યોજનાઓ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ વંચિત સમાજને આત્મનિર્ભર અને ગૌરવશાળી બનાવવાનો એક ભવ્ય માર્ગ છે. સમરસ છાત્રાલયોના આધુનિક આશરાથી શરૂ કરીને ડીબીટી દ્વારા સ્કોલરશીપની સીધી અને ભ્રષ્ટાચાર મુક્ત સહાય ગરીબ પરિવારોના બાળકોનો સાચો આત્મવિશ્વાસ વધાર્યો છે. વિદેશ અભ્યાસ લોનના જોરે વંચિત સમાજનો યુવાન આજે વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યો છે, તો બીજી તરફ મફત પ્રીમિયમ કોચિંગ અને સ્ટાઇપેન્ડની સુવિધાએ ક્લાસ 1 અને ક્લાસ 2 જેવી ઉચ્ચ સરકારી સેવાઓના દ્વાર ખોલી નાખ્યા છે. આ બધી યોજનાઓના સામૂહિક પ્રભાવથી છેલ્લા 1 દાયકામાં દેશના વહીવટી તંત્ર અને નીતિ નિર્ધારણમાં અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ અભૂતપૂર્વ રીતે વધ્યું છે.